તો વાત જાણે એમ છે કે એક ઓછા ટેલેન્ટેડ ઉંદરે પહેલી વાર કેપેસિટી બહારની ચોરી કરી. એનું બેડલક એટલું બધું ખરાબ કે એને સિંહના ઘરે ચોરી કરી. ઇન્સલ્ટેડ સિંહે ધુઆ થઈને સમજુ શિયાળને બોલાયો અને આ બાજુ ઉંદર દિન હંતાઈ ગયો વાઘની બોર્ડમાં. હરફનમોલા યુટ્યુબ ચેનલ ઉપર કમઠાણ કરીને એક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરની લેન્થ ફક્ત 1 મિનિટ પણ નથી, એની આજુબાજુ છે એમ કહી શકીએ. ટીઝરની અથવા કે ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી ચોરીની આસપાસ ફરે છે. એક પોલીસ ઓફિસરની ઘરે ચોરી થઈ છે, પણ ચોર ચોરી કરે છે પર ટ્વિસ્ટ એ નથી, પણ ટ્વિસ્ટ ત્યાંથી ચાલુ થઈ છે કે જે ચોર છે તે પોતાની પહેલી ચોરી કરે છે અને પોતાની પહેલી ચોરી તે પોલીસવાળાની ઘરે કરે છે. આપણે જોવાનું એ છે કે ફિલ્મમાં કઈ રીતે ચોર પોલીસના ઘરેથી ચોરી કરે છે અને કઈ રીતે પોલીસ તે ચોરને અપડે છે. એટલું તો આપણે પાક્કું કહી શકીએ છીએ કે ફિલ્મ ખૂબ કોમેડી સાથે સસ્પેન્સ જોવા મળવાનું છે. ફિલ્મ આપણને હસાવવામાં કારગર સાબિત થવાનું છે. ટીઝર જોઈને એવું કહી શકીએ છીએ, પણ હા, ફિલ્મ જોયા બાદ જ અથવા કે ફિલ્મ રિલીઝ થયા બાદ જ આપણે કહી શકીએ કે ફિલ્મ કેવું રહેવાનું છે. પણ ફિલ્મ આમ ટીઝર જોતાં એવું લાગે છે કે સારું હશે, પણ ફિલ્મ જોરદાર રહેશે એમ આપણે કહી શકીએ, કારણ કે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ કંઈ નબળી નથી. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો હિતુ કનોડિયા, દર્શન જરીવાલા, સંજય ગોરડિયા, અરવિંદ વાડિયા ને દીપ વાદલિયા જેવા ઘણા કલાકારો આપણે આ ફિલ્મની પહેલાં આપણે સ્ટેજ પરફોર્મ અને ઘણા એવા કલાકારો પણ છે જેને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરેલું છે, જેવું કે દર્શન જરીવાલા. આ ફિલ્મનું ટીઝરનું લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને તમે ફિલ્મનું ટીઝર જોઈ શકો છો.